નમસ્કાર। આજે આપણે 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા માટે આ નવા ગામે એકત્રિત થયા છીએ, જે નિમિત્તે અત્રે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ, તાલુકાના તમામ નાગરિકો, ભાઈઓ બહેનો, શાળાના વાલા વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રોને અનેક અનેક હાર્દિક શુભકામનાઓ સાથે સાથે શુભેચ્છાઓ પાઠવું છું। આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી। આપ સૌ જાણો છો કે આપણો દેશ આઝાદ થયો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું લેખિત સ્વરૂપનું બંધારણ છે એ બંધારણ અમલમાં આવ્યું। આ બંધારણ છે એ બંધારણ ભારતનો આત્મા છે, ભારતની ચેતનાનો, અને આજનો આ ભારતના બંધારણ દિવસ છે। આજે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ। આ સલામી ધ્વજની સાથે સાથે ભારતના બંધારણને, ભારતની લોકશાહીને અને ભારતના સામાન્ય નાગરિકની સર્વોચ્ચ સત્તાને આપીએ છીએ। આ ધ્વજમાં સમાયેલ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, શહીદોના બલિદાન, બંધારણમાં સમાયેલ મૂલ્યો અને દેશના દરેક નાગરિકના અધિકાર તથા ફરજોને પણ આપણે આ દિવસે સલામી આપીએ છીએ। જ્યારે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ ત્યારે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા મૂલ્યોને પણ સલામી આપીએ છીએ, જે મૂલ્યો પર આપણો આ ભારત દેશ એ ઊભું છે। એટલે જ બંધારણની શરૂઆત જે આમુખ આપણે જોઈશું પ્રસ્તાવના, તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે સૌ ભારતના લોકો, એટલે પ્રજાતંત્ર, ગણતંત્રનો સાચો અર્થ છે લોકોનું શાસન, અને જેમાં લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, અને જેમાં નાગરિક છે એ નાગરિક સર્વોપરી હોય છે। મતલબ કે ભારતનો કોઈ પણ નાગરિક છે એ ભારતના રાષ્ટ્રપતિ પણ બની શકે છે, એવી જોગવાઈ આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે। આપણા બંધારણમાં રૂલ ઓફ લો ના સિદ્ધાંતને સ્વીકારેલ છે, નહીં કે રૂલ બાય લો। રૂલ ઓફ લો ના મુખ્ય 3 તત્વો છે, સ્તંભ છે। સુપ્રીમસી ઓફ લો, એટલે કે મનમાની નહીં, માત્ર કાયદા પ્રમાણે જ કાર્યવાહી। ઇક્વાલિટી બિફોર લો, બધા નાગરિકો કાયદા સામે સમાન છે। અને પ્રોટેક્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે કે નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવી। આ રૂલ ઓફ લોને મજબૂત આધાર આપતો દસ્તાવેજ એટલે આ આપણું આ ભારતનું બંધારણ। મિત્રો, ભારતનું બંધારણ એ એક દિવસમાં બનેલું નથી। બંધારણ ઘડવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ જેટલો લાંબો સમય લાગેલો છે। બાબા સાહેબ આંબેડકર બંધારણની આત્મા, જવાબ આપનાર વ્યક્તિ હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર કાયદાના નિષ્ણાત નહોતા, તેઓ સમાજના ઘા ઓળખતા વિચારક હતા। તેમણે કહ્યું, પોલિટિકલ ડેમોક્રેસી વિધાઉટ સોશિયલ ડેમોક્રેસી નોટ લાસ્ટ લોંગ, અર્થાત જો સમાજમાં સમાનતા નહીં હોય, જો ગરીબ વંચિતને ન્યાય નહીં મળે, તો મતદાન માત્ર એક ઔપચારિકતા બની જશે। એટલે જ બાબા સાહેબ સમાનતા, માનવ ગૌરવ અને બંધુત્વના બંધારણના હૃદયમાં મૂક્યા। બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવનાનું તત્વજ્ઞાન, બંધારણની પ્રસ્તાવના ભારતનું દર્શન છે। જસ્ટિસ એટલે કે ન્યાય, જેવા કે સામાજિક ન્યાય, સૌ પ્રથમ સામાજિક ન્યાય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ આર્થિક ન્યાય અને ત્યારબાદ રાજકીય ન્યાય। લિબર્ટી એટલે કે સ્વતંત્રતા, જેવી કે સૌને વિચારવાની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અને બિલીફ એટલે કે માન્યતાની પણ સ્વતંત્રતા રહેલી છે। ત્યારબાદ ઇક્વાલિટી એટલે કે સમાનતા, જેવી કે કાયદા સામે સમાનતા, બધી તકોની અંદર, ઓપોર્ચ્યુનિટીની અંદર
તકની અંદર સમાનતા અને સૌને સરખું માન મળે એ માટેની ઇક્વાલિટીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. અને ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વ જેવી કે રાષ્ટ્રીય એકતા, માનવ ગૌરવ આ માત્ર શબ્દો નથી, આ ભારતની ભવિષ્યની દિશા છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. જેમ કે આર્ટિકલ 14, આપ સૌ જાણો છો કે ભારતના બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ પણ આપવામાં આવેલા છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતના નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સામે અસમાન વર્તન નહીં કરે. મતલબ કે અમીર હોય કે ગરીબ, અધિકારી હોય કે સામાન્ય નાગરિક, કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, લિંગ જેના આધારે રાજ્ય ક્યારે ભેદભાવ કરી શકે નહીં. આર્ટિકલ 15 કહે છે કે રાજ્ય છે એ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ નહીં કરે. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવેલી છે. તેનો કોઈ પણ સ્વરૂપે ગુનો બને છે અને મતલબ કે દરેક વ્યક્તિ એ જાહેર કુવાઓ હોય, ઘાટ હોય, નદી હોય, નાળા હોય, પાણીના સ્ત્રોત હોય, રસ્તા હોય, શાળા હોય, આંગણવાડી હોય, દુકાનો હોય વગેરે તમામ ઉપર નાગરિકોના હક અધિકાર રહેલા છે. આ ફક્ત જોગવાઈ નથી પરંતુ બંધારણે આપેલી માનવ ગૌરવની ખાતરી છે. બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે સમાનતા વિના સ્વતંત્રતા અર્થહીન છે અને અસ્પૃશ્યતા નાબૂદી વિના સામાજિક ન્યાય અધૂરો છે. આર્ટિકલ 19 કહે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપને સૌને આપ બોલી શકો છો એનું કારણ છે કે આપને આ આર્ટિકલ 19 થી એક સ્વતંત્રતા મળી છે. શાંતિપૂર્ણ સભા કરવાની સ્વતંત્રતા છે. ભારતની અંદર તમે ગમે ત્યાં ફરી શકો છો. તમને કોઈ પણ પ્રકારની રોકટોક કોઈ કરી શકતું નથી, કારણ કે આર્ટિકલ 19 ની અંદર ભારતમાં ફરવાની સ્વતંત્રતા છે, રહેવાની, વ્યવસાય કરવાની વગેરે આ સ્વતંત્રતાઓ ભારતના બંધારણમાં આર્ટિકલ 19માં આપી છે. આર્ટિકલ 21 કહે છે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે તેમજ વ્યક્તિગત સ્વતંત્રતાનો પણ અધિકાર છે. અને આ જ ભારતના બંધારણમાં આર્ટિકલ 32 છે કે નાગરિકને મૂળભૂત અધિકારોની સીધી રક્ષા આપે છે. કદાચ આપ સુવિદિત હશો કે આપના આ કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ્સનો કોઈ પણ ભંગ કરે તો તમે સીધા જ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો, કારણ કે આર્ટિકલ 32 એ ભારત નાગરિકોને સીધા સુપ્રીમ કોર્ટમાં જવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા પરંતુ સાથે સાથે ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ આપી છે. આજે સમસ્યા એ નથી કે અધિકાર નથી, સમસ્યા એ છે કે આપણે ફરજ ભૂલાઈ ગઈ છે. જાહેર સંપત્તિને નુકસાન કરવું, મતદાન ન કરવું જેનાથી લોકશાહી નબળી બને છે, ભ્રષ્ટાચારને સહન કરવો જેનાથી ભ્રષ્ટાચાર એ લોકશાહીને ખોખલી કરે છે, કાયદા પર વિશ્વાસ તૂટે છે તેમજ નૈતિકતાનો નાશ થાય છે. સાચો નાગરિક એ છે કે અધિકાર પહેલા નહીં, ફરજ પહેલા અદા કરે. આપણા જ બંધારણની અંદર